સણિયા હેમદ ગામના સંપૂર્ણ રહેણાંક વિસ્તાર પર ગેરકાયદા રીતે કોટેજ ઇન્ડસ્ટ્રીયલની આડમાં ચાલતા ઔદ્યોગિક એકમો પર રોક લગાવવા તથા ચાલતા ગેરકાયદે બાંધકામ પર રોક લગાવવા તથા સંપૂર્ણ રહેણાંક સ્કીમોને પરવાનગી આપવાની માંગ સાથે કલેક્ટરને આજરોજ આવેદનપત્ર આપી સ્થાનિકોએ રજૂઆત કરી હતી। સણિયા હેમદ ગામના લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સણિયા હેમદ કે જે મનપા તથા સુડા દ્વારા નક્કી કરાયેલો સંપૂર્ણ રહેણાંક વિસ્તાર છે એમાં પોતાના સ્વાર્થ માટે બહુ હેતુ એને પ્લાન પાસ કરાવીને ઔદ્યોગિક એકમો સ્થાપિત રહ્યા છે તથા નવા ઔદ્યોગિક એકમોમાં બુકિંગ મૂકી રહ્યા છે, જેને કારણે સ્થાનિક રહેવાસીઓ પર ભારે મુશ્કેલીઓ વધી રહી છે। ઔદ્યોગિકરણ પર જો રોક લગાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકો કે જે વર્ષોથી આ જગ્યા પર પોતાના ઘર તથા પોતાની મિલકતો સાથે રહે છે તે લોકોના અસ્તિત્વ પર સવાલ ઊભો થઈ શકે છે। ગેરકાયદે રીતે સ્થાપાઈ રહેલા ઔદ્યોગિકને લીધે બાળકોના શિક્ષણ, લોકોના સ્વાસ્થ્ય, લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે, જેની ચિંતાઓ સરકારની ફરજ છે। ગુજરાતના ગામોમાં તથા શહેરોમાં વિદ્યુત માટેના 7 દિવસ કાપ આવે છે અને ગુજરાત વિદ્યુત બોર્ડમાં આવા ઔદ્યોગિક એકમોને કોટેજ ઇન્ડસ્ટ્રીયલમાં જરૂરી હોય એના કરતાં વધારે વીજ પુરવઠો આપી રહી છે, જેથી અમારી આ માંગણી સંતોષી ન્યાય આપવા માંગ કરાય છે। મારું નામ વિશાલ ભટ્ટ છે અને અમે લોકો સણિયા હેમદ ગામના રહેવાસીઓ છીએ। આજે અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે અમારો સણિયા હેમદ ગામ સંપૂર્ણ રેસિડન્સ વિસ્તાર છે અને એમ્બ્રોઇડરી મશીનોના નામે જે કૂટણખાનાઓ કહી શકાય એવા બુકિંગો મુકાયેલા છે અને એના કારણે અમારા બાલ બચ્ચાઓ અને અમારા પરિવારની સુરક્ષા સામે સવાલ ઊભો થાય છે। આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે ગામ લોકોનું રાજ હતું, એટલે કે ગ્રામ પંચાયત રાજ હતું, ત્યારે અમે લોકો સુરક્ષા મહેસૂસ કરતા હતા, પણ કહેવાતી આજે વિકાસની સરકારના ભ્રષ્ટ અધિકારીઓના દેખરેખ હેઠળ અમે લોકોએ ઘણીવાર આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી, અધિકારીઓને રજૂઆત કરી, પણ અમને માત્ર ને માત્ર ખોટા વાયદાઓ આપી અને રિટર્ન કરી દેવામાં આવે છે। અને આજની તારીખે ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે જોવા જાઓ તો જ્યાં પરિસ્થિતિ એવી છે કે લઘુ ઉદ્યોગોના નામ ઉપર એમ્બ્રોઇડરી અને હેવી મશીનોના બુકિંગો મુકાઈ ગયા છે અને એના વેપલાઓને રોકવા માટે, અમારી આવક દબાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે અને આ પ્રશ્ન લઈને આજે અમે કલેક્ટર શ્રી પાસે આવેલા છીએ અને કોર્ટની અંદર અમારી પિટિશન પર દાખલ થઈ ગયેલી છે, એટલે કાયદાનો બી સહારો લેવા માટે અમે લોકો સક્ષમ છીએ। સણિયા હેમદ ગામના લોકો ઔદ્યોગિકરણના વિરોધમાં મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।